ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નેત્રંગ તાલુકામાં સર્વાધિક 10 ઇંચ અને વાલિયા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે નેત્રંગ તાલુકાના બદલવા અને પિંગોટ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે નેત્રંગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તાઓ અને કોઝવે પર પાણી ફરી વળવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કુલ 15 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. દુર્ઘટના રોકવા માટે તમામ બંધ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. જોકે તંત્રના જણાવ્યા અનુસાર આ રસ્તા બંધ થવા છતાં કોઈ પણ ગામ સંપર્ક વિહોણું થયું નથી. વાલિયા તાલુકામાં વાલિયાવાડી રોડ અને વાલિયા ભમાડિયા રોડ, પેટિયા ગુંદિયા રોડ, સેવટ દોલતપુર રોડ, ભરાડિયાથી પાતાલ રોડ, સિનાડા એપ્રોચ રોડ, કોયલી વાવ આશ્રમ શાળા રોડ, માલજીપુરા એપ્રોચ રોડ, પઠાર વસાવા ફળિયા અને પઠાર ઝોકલા રોડ અને વાલિયા તુણા રોડ પાણી ફરી વળતા બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે નેત્રંગ તાલુકામાં બંધ રસ્તા અને વૈકલ્પિક માર્ગ ગુંદિયા ચીખલી કામડી યા ઝરણા કબીરગામ રોડ, વૈકલ્પિક માર્ગ પેટિયા કવચિયા રોડ, લાલમીંડોડીથી ઝરણા સણકોઈ રોડ, કાંટીપાડા ટીમલા રોડ, મોટા જાંબુડાથી ગાળદા રોડ હાલ પાણી ફરી વળ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણીના ભરાવા કે ઓવરફ્લો થતા કોઝવે પરથી પસાર ન થવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.